આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં બેંક ઓફ બરોડાની તાળાબંધી કરવામાં આવી છે। જૂનાગઢમાં માણાવદરની બેંક ઓફ બરોડાની તાળાબંધી કરાઈ છે। પાક વીમાની રકમ ન ચૂકવતા ખેડૂતોએ બેંકને તાળા માર્યા હતા। ત્યારે સરકારે વર્ષ 2019-20ના પાક વીમાની બેંકને ચૂકવણી કરી દીધી છે, તેમ છતાં બેંક દ્વારા પૈસા ચૂકવવામાં આવ્યા નથી। બેંક ઓફ બરોડાએ જે રિબીટની રકમ ન ચૂકવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે ખેડૂત અગ્રણી પરેશ ગોસ્વામી અને ખેડૂતોએ આ મામલે હવે વિરોધ નોંધાવ્યો છે। આ સાથે જ બેંકમાં તાળાબંધી પણ કરી છે। બેંક ઓફ બરોડાના મેનેજરને ઉગ્ર રજૂઆત છે તે કરવામાં આવી છે। બરોડા શાખાની અંદર અનેક ખેડૂતોના જે એકાઉન્ટ છે, જેમાં 2019-20નો વીમો છે એ સરકાર તરફથી પાસ કરવામાં આવ્યો હતો, પણ ઘણા સમયથી ખેડૂતો ધક્કા ખાતા હતા। ખેડૂતોને કોઈ જવાબ આપવામાં નહોતો આવતો। ત્યારે આજે સમગ્ર આ વિસ્તારના ખેડૂતો એ સાથે અમારે નવનીતભાઈ કાનગડ, રાજુભાઈ બોરખતરિયા અને હું પરેશ ગોસ્વામી, અમે બધા એક સાથે આવી અને આજે બેંક મેનેજરને શરૂઆતમાં રજૂઆત કરવા છતાં પણ આ મામલાનું કોઈ સોલ્યુશન ન થયું। ત્યાર પછી આ બેંકને તાળાબંધી કરવામાં આવી। વિક્રમભાઈ તેથાભાઈ ઉંબોલ, ગામદગડ અને 19-20નો પાક વીમો હતો, આ બેંક દ્વારા મળ્યો નહોતો। 1 મહિના દિવસ ત્યાં ધક્કા ખવડાવે છે અને પરેશભાઈ આવ્યા હતા અને અમે બધાએ ખેડૂત 200 જણા આવી અને તાળાબંધી કરી બેંક બંધ કરાવી છે। આગામી સમયમાં નહીં આવે તો આથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે।